કે છે રામચંદ્રજી, આ વનમાં આવી વિપદ એટલી પડી છે, લક્ષ્મણ સીતા વિના નહીં રહેવાય, બીજું બધું છોડ. કેટલા બધા મોટું જે પુસ્તક આવે સિંદૂરનું, એમાં બહુ કરખાના કીર્તન, એમાં હનુમાનજી ગયા ને મુદ્રાય દેખાડીને અશોકવાડ બધું જ આવે છે. તો આને કહેવાય કરખાના. 9 દિવસ કરખાના, સાંજે કીર્તન આવે. હવે આપણે બપોર સુધીની સેવા પહોંચતા હોઈએ તો રાજભોગ સરાવી ઉથાપનનું કીર્તન કરી ભોગ ધરી અને પછી આ કરખાનું કીર્તન ગાઈએ. તો અહીંયા પાંડુરંગ વિઠ્ઠલના છે, એટલે કે વિઠોબા. ત્યાં જાવ ને એટલે જેમ વૃંદાવનમાં બરસાનામાં રાધે 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 રાધે, ત્યાં કોઈ જય શ્રી કૃષ્ણ ન બોલે. આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ તો એ લોકો રાધે રાધે જ બોલે. એમ પંઢરપુરમાં વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા, બધા એ જ બોલતા હોય. એટલે નામદેવ નામના સંત, હવે એના ઘરે કીર્તન થાય. કોઈ મૃદંગ વગાડે ને, કોઈ વાજુ વગાડે ને, કોઈ તબલા વગાડે ને, અને તમે જુઓ તો એ કીર્તનમાં ઠાકોરજીને આવવાનું મન થઈ જાય. હવે એકવાર નામદેવજી ઓલો મૃદંગવાળો તાલ આપે, ઢોલકવાળો ઓલો પેટીવાળો વગાડે, અને નામદેવજીએ એવું કીર્તન ઉપાડ્યું. કોનું? વિઠોબાનું. હવે રૂક્ષ્મણીજી હારે બિરાજતા હતા, અનોસર થઈ ગયા હતા, રાત પડી ગઈ હતી. રૂક્ષ્મણીજીને કહ્યું, મેં નામદેવ કે ઘર જાઉં ક્યાં? મોકો તો કીર્તન બડો આનંદ આ રહ્યો, યહાં से इतनो आनंद नहीं आएगो जितनो वहाँ आएगो. રૂક્ષ્મણીજી કે ના. એ કે કેમ? તમે ત્યાં જાઓ, બધા કેવા તલ્લીન છે, તમારા માટે કીર્તન ગાય છે, તમને યાદ કરે છે, તમારા માટે બધા દેહાનું ભાન ભૂલી ગયા, તમારા માટે મૃદંગ પેટી ઢોલક બધું વાગે છે. અને નામદેવજીને તો દેહાનું ભાન જ નથી. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. તમે જાઓ છો એટલે ભજનમાં ભંગ પડશે, બધા તમારી પાસે આવી જશે, ટોળું વળી જશે, તમારા ચરણ સ્પર્શ કરશે અને ચમત્કાર માનશે. તમારે નામદેવ કરતાં તમારું પેલું કરવું છે. ઠાકોરજી કે ના, વાત તો સાચી છે. અહીંયાથી સાંભળો. વળી પાછી જમાવટ થઈ તો ઠાકોરજી આમ તાલ આપે. રૂક્ષ્મણીજી ક્યાં નહીં રહી, એ કે હવે કેવું નથી જાવ. ઠાકોરજી તો થઈ ગયા ઊભા, મેં ઓકે આવું. રૂક્ષ્મણીજી કે આમે કોઈના રોયકા રોકાવાના ના. પ્રભુ તો પીળી પિતાંબરીને દોયડા. ત્યાં જઈને બધા જે આમ કીર્તન કરતા હતા ને, દેખાય નહીં એમ ઊભા રહી ગયા. અને એમને એટલો આનંદ આવે બધાને જ. ત્યાં ખાલી સંભળાતું હતું. અહીંયા બધા એમ કે આપણે ઠાકોરજીના દર્શન કરીએ. અહીંયા ઠાકોરજી ભક્તોના દર્શન કરતા હતા અને શાંતિથી ઠાડા રહ્યા કે જો હું તાલ આપીશ, જો હું તાલી પાડીશ તો આ ભજનમાં ભંગ પડશે. નામદેવજી લલકારે ને બધા ઉપાડે ને જે બધા આનંદ કરે. પ્રભુ કે આહા, ભક્ત મને મંડળીમાં માણે છે, હું મને નથી માણી શકતો. પણ કાંઈ વાંધો નહીં, આજે મને દર્શન તો થયા કે મારા ભક્ત મને કેવો માણે છે, મારામાં કેવો તલ્લીન થઈ જાય છે.
હવે આમ જોતા હતા અને બરાબર અધવચ્ચે જે રમઝટ જામી એટલે ઠાકોરજીના પગ ચરણ ખીરકવા માંડ્યા. હવે ચરણમાં ઉપર ઘૂઘરી અને હાથ આમ થાય. હવે ઠાકોરજીના શ્રીઅંગની સુગંધ આટલી વારમાં બધે પ્રસરી ગઈ. કીર્તન કરતાં કરતાં બધા એકબીજાની સામું જોવા માંડ્યા કે આ કેમ આવું, આ કેમ આવું. ઠાકોરજી પાછા બરાબર હંતાણા કે આ બધાની મંડળીની પાછળ ઉપર રહ્યા એટલે મારા દર્શન કોઈ કરે ને. પણ આ સુગંધ એવી આવી, નામદેવજી આ સુગંધને ઓળખી ગયા. બીજા બધાને એટલી ખબર પડી કે કાંઈક વિશિષ્ટ સુગંધ આવે છે, આમ તન્મય થઈ જવાય છે, એ સુગંધની અંદર તર થઈ જવાય છે. પણ શેની છે એ બધાને ના ખબર પડે. પણ નામદેવજી સમજી ગયા આ તો મારો છલિયો આવ્યો જ છે, આ તો મારા વિઠોબા આવ્યા છે. ચારે બાજુ જોયો, ઠાકોરજી છુપાવા ગયા તો પિતાંબરી દેખાઈ ગઈ. દોયડા નામદેવજી, પ્રભુ આગળ, નામદેવજી પાછળ. માંડ અંદર બિરાઈ જાય, એમાં ઉપરનો પડી ગયો. નામદેવજીએ લઈ લીધા. સવારે મંગળામાં દર્શન કરવા આવ્યા. મુખિયાજી શોધે ઉપરનો, આમ કરીને ભરી ગયા. કાંઈ બોલે ચાલે, જાણે એકદમ ડાયા. મંગળામાં નામદેવજી આવ્યા. ઠાકોરજી તો આમ એવા ડાયા થઈને ભરાઈ ગયા જાણે કશું છે જ નહીં. નામદેવજીએ પૂજારીના હાથમાં ઉપરનો આપ્યો. आज वहाँ पे मेहर कर दी, इनकी तो बात ही कुछ और है. तो આ નામદેવજી, તુકારામ, બધાય ભક્તો કંઈ હજારો વર્ષ પહેલાંના નથી. અને આજે પણ વિઠોબા એવી જ કૃપા જે ભક્ત ઉપર કરવી હોય કરે છે. આપણા શ્રીજી બાવા નથી. ગુસાઈજીએ રોકી રાખ્યા છે, વચન લીધું છે, બાવા अब कलयुग आएगा, आप यूँ खेलने जाओगे, यूँ बातें करोगे तो सब लोग चमत्कार में मानेंगे. हमारे पुष्ट जीव को तो कोई आने ही नहीं देगा. फिर वो कलयुगी रफ्तार, चमत्कार. श्री जी बाबा वचन आप्યું, काका जी अब मैं नहीं बोलूँगा, अब मैं नहीं खेलने जाऊँगा. ત્યારના જે અત્યારે નાથ દ્વારામાં શ્રીજી બાવા બિરાજે છે એ જ શ્રીજી બાવા કુંભનદાસના ખેતરોમાં ખેલવા જતા. રાજા માનસી આવે એટલે કદમના વૃક્ષ પર ચડીને છુપાઈ જતા. એ જ શ્રીજી બાવા આપણે જે ગોવિંદ સ્વામીની કદમખંડીમાં ગયા હતા અને આપણે ફીલ કર્યું બધાએ કે અહીંયા આજે પણ શ્રીજી બાવા રાત્રે પોઢવા આવે છે નાથ દ્વારા, પહેલાં અહીંયા આવીને પછી ઉપર જાય છે. સુગંધ જ કાંઈક જુદી હતી, ત્યાંનું માહોલ જ અલગ. એ આ શ્રીજી બાવા, બીજા કોઈ નહીં. તો કળયુગમાં પણ આવું બને છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ ઘણીવાર આવી લીલા કરે છે. આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ
કે જેના માટે આ મગજ તર થઈ ગયું હતું, ચિંતા થતી હતી કે હવે ડૂબી ગયા, હવે આમાંથી બહાર નહીં નીકળે, હવે પતી ગયું, લાઈફ પૂરી. ત્યાં સવારે કાંઈક એવું થાય કે જેમાં નામોસી મળવાની બીક લાગતી હતી એમાં નામ થઈ જાય આપણું. જેમાં નામોસી થવાની બીક લાગતી હતી એમાં નામ થઈ જાય. આ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોર છે. મેં એક વચનામૃતમાં સાંભળ્યું હતું, હમણાંની જ વાત, જે કહેતા 50-60 વર્ષ પહેલાંની, યુટ્યુબમાં જ સાંભળ્યું હતું. એ કે એક વહુ પરણીને આવ્યા ને તો એના સાસુએ સાચો હીરલો લઈ દીધો, લાખ રૂપિયાનો. હમણાંની જ વાત છે, 40-50 કે 25-30 વર્ષ પહેલાંની. હવે પહેલી જ રાત્રે વહુથીને હીરલો ખોવાઈ ગયો. સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં એવું ખરું કે વહુ હોય એ નાકનો ચૂક પહેરી રાખે, ચાંદલો કરે, સેથી તો કોઈ નથી પૂરતું. ગામડામાં હજી પૂરે છે. અને ગળા મંગળસૂત્ર, એટલે સમજી જાય કે આ દીકરી નથી, વહુ છે. હવે સવારે જાગ્યા તો ખૂબ ગોઈતો. હવે નવા પરણેલા, પહેલો દિવસ, એરેન્જ મેરેજ, પહેલી વાર આવી હતી. અરે હવે આમ નાક અડાઈ જાય ને રડવું આવે. હવે રસોડામાં ગયા એટલે સાસુએ કીધું, બેટા તમારા હાથે મગને લાપસીને આંધણ મૂકો. સૌરાષ્ટ્રમાં આજે વહુ આવે ને એટલે પહેલાં એને મગ અને લાપસીનું આંધણ મુકાવે સુકનમાં. હવે અત્યારે તો ખબર નહીં, કારણ કે અત્યારે તો છોકરીઓને મારે ન કહેવાય. આ તો અમારા વખતની વાત છે. એનું ચિત્ત એમાં નહોતું, આ હીરલામાં જ હતું કે હવે હું શું કહીશ. સાસુએ જોયું આ હીરલો, વિચાર કર્યો, વહુ એટલે મૂંઝાયેલા છે, કોઈ યારે બોલતા નથી. આંધણ મૂકવાનું કીધું તોય ત્યાં જઈને ઊભા રહી ગયા. એના હાથે મગ ન કાઢ્યા, મારે કાઢી દે. રાત્રે બધા વૈષ્ણવ એટલે સત્સંગમાં બેઠા. વૈષ્ણવ ઘર કેવું હોય, અને જો બધાના ઘરમાં આવું હોય ને તો કોઈ દિવસ વૈષ્ણવના ઘરમાં સાસુઓને જે 19-20 થાય છે ના થાય. સત્સંગ કરવા બેઠા એટલે દીકરો આવી ગયો ને સાસુએ કીધું, વહુ બેટા તમે આવો. હવે મનમાં એવી બીક લાગે કે સામે બેસીશ એટલે નાક જોશે એટલે પૂછશે. કાઠિયાવાડમાં એમ કહેવાય નાક અડવું કેમ છે, અહીંયા એમ કે નાકમાં કેમ કાંઈ પહેર્યું નથી. કાઠિયાવાડમાં એવું કે નાક અડવું કેમ છે. બેઠા સાસુએ કીધું, વહુ બેટા, અને આને ફાળ પડી. હા મમ્મીજી, આ તમારો હીરલો ખોવાઈ ગયો તો? એ કે હા. એ કે લ્યો મને મળ્યો છે. હા હવે તો બા તમે જ પહેરાવી દો ને, મારે દર્પણ પાસે જવું પડશે. સાસુએ પહેરાવ્યો. વહુના મનમાં એમ થયું કે મારા રૂમમાં ગઈ ત્યારે હીરલો હતો, સવારે ઉઠી ત્યારે નહોતો, તો બાને બાર હીરલો મળ્યો કેવી રીતે? હવે અઠવાડિયું 10 દી થયા એટલે ઓલા સોનીને કીધું હતું કે લગ્નમાં જે બધો હિસાબ છે એ સમજી જાજો. એટલે સોની ઘરે આવ્યો, બધો હિસાબ દીધો. સોની કે આ છેલ્લે તમે અઠવાડિયા પહેલાં નાકની ચૂક લઈ ગયા ને એનું આમાં લખવાનું બાકી છે.
વહુ સમજી ગઈ. બાને હિરલો મળ્યો નથી નાક નીચું. બાએ બધામાં મારી હાંસી ન થાય. કોઈ મને દેરાણા જેઠાણા કહે નહીં, કોઈ મને ખીજાય નહીં. એટલે ફરી ખરીદીને એવો જ નાકની ચૂક વાળી મને દીધી. ભેટી પડી સાસુને. કોણ કહે છે કે સાસરીમાં સાસુ માં જેવી ન હોય, પણ માથી પણ અદકી હોય. જે કે જો દરેક ઘરમાં આવું હોય ને તો ક્યાંય ડિપ્રેશન ન હોય, ક્યાંય ઝઘડા ન હોય. તો વૈષ્ણવનું ઘર જે કે મેં આવું જોયું છે. આ બધું સાંભળીએ ત્યારે મનમાં તો એમ થાય એમ જ રહેવાય, પણ જ્યારે સંજોગો બદલાય ને એટલે પાછા આપણે એના એ જ થઈ જઈએ. તો વૈષ્ણવના ઘરની વાત કરતા હતા ત્યારે આ દાખલો આપ્યો હતો. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજ તો વ્રજ છે. એમાંય અત્યારે વિશ્રામ ઘાટે આરતી થતી હોય, વૈષ્ણવ બધા ભેગા થયા હોય, યમુનાજી સ્થિર થઈ ગયા હોય, ત્યાં ગમે એટલા મચ્છર હોય કે સાપ નીકળે, કોઈને કાંઈ અસર નથી થતી. બધા આમ રાજી થઈને આરતી કરતા હોય, કારણ કે યમુનાજી સાક્ષાત છે. ઠકરાણી ઘાટે આપણે ગયા હતા, કુંવારો કર્યો અને આરતી થઈ. એટલે હજી તો એક બેન બીજાને પૂછતા હતા, એ કે ઘણાયને અહીંયા યમુનાજીમાં સાપના દર્શન થાય. એ કે મને તો 58-60 વર્ષ થયા, હું ઓછામાં ઓછી 20-25 વાર આવી, મને કોઈ દી અહીં દર્શન ન થયા. એમ કે ગિરિરાજજીમાં સફેદ સાપ ના થાય અને યમુનાજીમાં યમુનાજી શ્યામ એટલે